બેજાઓ નીચે બેજાઓ ભાઈ, બધા નીચે બેજાઓ, મજા આવે. હાથની માલપા એ કાચનો શીશો બે હાથે પકડી અને કલ્યાણ દાદા પોતાના ખંભે લઈ અને મંડ્યા હાલવા છે. એ વગડાની માલપા જે ખેતરની માલપા કાળી મજૂરી કરતા ને રાત બાહુ જાતા ને એ ખેતરના શેઠે જઈ ઉભા રહ્યા ને તેથી નાયક એટલું બોલ્યો કે ભાઈ હાલ બે મળીને ખાડો કરી નાખી. ખાડો કરી અને કાચના શીશાને જમીનની માલપા મેકી માથે બે માણસે ધૂળ વાળી અને શેઠાની માથે એક મોટો ખૂંટ પડ્યો હતો ને પથ્થર એને લાવી અને બે એકાબીજી હાથ અડાડી જય કાળકા કરીને માથે પથ્થર ખોળી દીધો સાહેબ. અને ગામના સીમાડાની માથે પથ્થર ખોડી અને તેથી નાયકનો દીકરો જે હતો એટલું બોલ્યો કે ભાઈ કલ્યાણ જોજે યુગના યુગ વ્યો જાય, અહીંથી મારી પાવાની દેવીને ખસેડીશ નહીં હો. હે જ્યાં સુધી મારી પાવાની દેવનો પગ આ ચુડેલની માથે રહે ને એ હાથ પતાળની માલપા ગમે ત્યાં રખડે, પણ જો ધરતીની માલપાથી બહાર માથું કાઢવા દેતો તો મારી નાયકની કાળકા નહીં. માતાજી માં કાળીને ચુડેલની માથે વિહામો આપી અને સાહેબ ત્યાંથી નાયક તો નીકળી ગયો. દિવસ ઉગે દિવસ હાથમે, દિવસ ઉગે દિવસ હાથમે માતાજી ચામુંડના ધૂપ દીવા કરે, મારી ગઢ પાવાની કાળિકાના ધૂપ દીવા કરે. પણ એક દિવસ સમય જતા કલ્યાણ દાદાને જેથી વૃદ્ધા પણ આવ્યું ને સાહેબ છે ને બુઢા પણ આવી ગયું. તેથી મારી ચામુંડાને કીધું પણ ગામના સીમાડાની માથે મારી ગઢ પાવાની કાળિકા જેનો દુઃખનો ભાગ્યો બેઠી હતી ને એની પાસે જઈ માથે બાંધેલી તૂટલ ફાટલ જે પાઘડી હતી હેઠે ઉતારી અને એક પગે ઉભા રહીને દુબળો છે જેનો દેહને ડગમગે છે, આંખની માલિપાથી એક બેન ત્રીજું આહોડું પડ્યું ને હૃદયથી કર્યા આંકલો તો ચિથરાનો ઢીંગલો તુણે સાહેબ. હે અને તેથી કલ્યાણ દાદા એ છેલ્લી અવસ્થાએ હૃદયના દરવાજા ખોલીને આંખમાંથી ત્રણે કાહોડા પાડીને એટલું કીધું કે મારી ગઢ પાવાની દેવી માડી, હું તો આ ધરતી માથે આજ સૌને કાલ નથી, પણ જોજે મારી આ વાઠાળા ગામની માલિપા મારી નાની ભૂલકા વસ્તી છે ને જેને જગતનું ભાન નથી બાપ. માડી હું તારો કલ્યાણીઓ અત્યાર સુધી તારી બંદગી મારાથી થઈ છે નહીં થઈ હોય, સેવા પૂજા આવડી ન આવડી તારી કરી મારી, હું કાલ કદાચ આ લોક છોડીને પરલોકમાં વહી જાઉં મારી આંખ બંધ થઈ જાય છે. તેથી મારી વસ્તીનો ધણીને તેથી બાપ ખાડ ખાડ દાંત કાઢીને લોઢાના દાંતની કકડાટી મારીને મારી ગઢ પાવાની કાળિકા પથ્થરમાંથી બોલી છે. એ મારા કલ્યાણ આ પંચમા ભૂતના પૂતળા જગતમાં કોઈ અમર છે નહીં, કોઈ અમર રહેશે નહીં, પણ જા બાપ દુનિયાની માલિપા હું તારા વચને બંધાવશું કે જગતની માલિપા તું ન હોય તારો દેહ પડી જાય ને. હે જગતની માલિપા સૂર્ય ચંદ્ર રે તારી ગમે એટલી વસ્તી આ ધરતીની માથે વધે, એકવાર તારી વસ્તી મને એમ કે ક્યાં ગઈ મારા બાપ કલ્યાણની કાળકા આટલું બોલે અને ભોની માલિપા ભાલા નો બેહારું તો તારી કાળકા
સમય દાદા આકાશની માલિપાથી મારા ત્રિલોકના નાથના ઘરના તેડા આવ્યા અને વેમાનની માલિપા બેહીન જેથી કલ્યાણ દાદાએ આ ધરતીને છોડીને જેને આકાશની વિદાય લીધી ને સાહેબ, તેથી ગામના સીમાડાની માથે બેઠી બેઠી મારી ગઢ પાવાની કાળકા રોવા માંડી ગયો. અને સાહેબ તમે ખાતરી કરજો, મઢ હોય ગામના સીમાડા હોય, જેથી આપણા પરિવારમાંથી કોઈ મોભ ભાંગી જાય ને સાહેબ, ક્યારેક માતાજીના મઢમાં જઈને તમે એના ફળાની માથે નજર કરજો સાહેબ, એની માથે કાળીપ ઢળી ગઈ હોય સાહેબ. પણ મારી ગઢ પાવાની કાળિકા તો એટલું કે એ મારા કલ્યાણ જીવતાનો જાનૈયો થયો ને મરી ગયેલાનો કાંધિયો થઈ અને તો તને ગામના સમસાન સુધી મેકવા ન આવતો તો ગઢ પાવાની કાળિકા રે બાપ. અને જે પરલોકની માલિપા વિયા ગયા અને પછી તો બાપ દુનિયાની માલિપા જેની માથે જેનું બાણું હતું બાના વગરની માતા થઈ ગઈ સાહેબ. સમય જતા ગાંડા બાપાએ પોતાનું ભજન વડવાનું ભક્તિ મારી ચામુંડાની મારી ગઢ પાવાની કાળિકાનું ધૂપેલ્યું છે ને હાથમાં લીધું સાહેબ. મારી જોગમાયા માં ભગવતી ચામુંડા અને મારી ગઢ પાવાની કાળકા એક પછી એક વસ્તી વધારો મંડી કરવા. દેવ બડા નથી સાહેબ, આકીન બડા છે. માણા એમ કે દેવ બડા કે આકીન બડા, કોઈ દેવ મોટી નથી સાહેબ, તમારું આકીન મોટું છે સાહેબ. ગાદીય માન હોય, દેવનો મુંજાવર હોય ને સાહેબ, ભુવા હોય પઢિયાર હોય, એની ભક્તિનું બેલેન્સ કઈક દેવની તેજુરીમાં પડ્યું હોય અને વસ્તીની માલિપા કોઈને જોડિયું ઝપટિયું વળગે ને મઠમાં લાવે ને હે, તેથી હાથની માલિપા પાણીની અંજલી લઈને એમ કે મારા બાપ કલ્યાણની કાળિકા આજ તું બેઠા મારી વસ્તીની માલિપા સાહેબ પાણીની અંજલી નાખે અને જો ભૂતડાને સીમાડા બહાર ન કાઢે તો કાળિકા ન કહેવાય બાપ. આવા દાદા મારી દેવનું ભજન કરે અને ગાંડા દાદાનો સમય પાક્યો એટલે પોતાના દીકરા ચીકા દાદાએ પોતાના બાપની જે કઈ મિલકત છે ને બાપ, આ ધર્મસહી મિલકત છે, પોતાના બાપનો વારસો ચીકા દાદાએ હાથની માલિપા લીધો, માળા કરે, ધૂપ દીવા કરે, રાતની માં ભગવતીનું ભજન કરે સાહેબ. ક્યારેક મેઘલી અંધારી રાતનો ગજરો બની જાય, સીમાડાને બેઠેલી માથે બેઠેલી મારી ગઢ પાવાની કાળિકા આવીને ટકોર કરે કે મારા ચીકલા દુનિયાની માલિપા ક્યારેક મને કાલુડીને ટકોર તો કર બાપ. પણ જેનો દેવતા યાદમાં એમ કે માં મારો સમય આવશે ને ત્યારે હું તને ટકોર કરીશ, બાકી મારી તારી પાસે એટલું માંગુ છું કે હું ભૂખ્યો રહું પણ અમારી વસ્તી કુટુંબ કબીલા રે ને એ કોઈ દી દેવી ભૂખ્યા ન રહેવા પડે. સમયને દાતા વારનો ગાંડા દાદા ને એના દીકરા છે ચીકા દાદા, પછી વાઠાળા ગામની માલિપા જેમ પોતાના અંજળ સાહેબ પૂરા થઈ ગયા હોય ને
વાટડા ગામની માલિપાથી નહીં હાલી નીકળ્યા. પછી આ યુગ જે આ સમય આજ જે આનંદ કરી રહ્યા છે, જેના ખોળે તમે ખીલી રહ્યા છો સાહેબ, આ નાવડા ગામના ટીબાની માથે જેને ઉશાળા લઈને આવ્યા છે. પછી અમુક ટાઈમ આવતા જતા છે સાહેબ, નર નિવેદ કરવા માટે તો વડવા આવતા જતા હોય, પણ એક દી એને મનની માલિપા ઓરતો આવ્યો કે એમાં આ ઠેઠ ગરવા ગઢગીરનારની માલિપાથી આમ ફરતી 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 જાપ ધોલેરા ન્યાથી વાઢાળા ન્યા સુધી આવી તો મારી આજ હું તારો ચીકલો તને બોલાવું તો મારી નાવડા સુધી નો આવ્યો હે મારી આવી જા ને બાપ. અને તેદી મારી ચામુંડા ને મારી ગઢ પાવાની કાળકાએ રાતના એકના ટકોરે એટલું કીધું કે એ મારા ચીકલા શું ઓશિયાળો થાસ બાપ હે. કાલનો દી ઉગે ને ગામના સીમાડે આવીને મારો ચામુંડાનો અને મારી ગઢ પાવાની કાળકાના બેયના નામનો નેજો કરીને તારા નેજાની માથે મેં દેવીઓ હાલી આવશું બાપ. રાતે એકના ટકોરે માતાજી આટલા સપનાની માલિપા વાત કરી ગયા. દિવસ ઉગ્યો એટલે જે કાંઈ પોતાનો પરિવાર હતો એને ભેગો કરીને ગામને સામે સીમાડે જઈ અને મારી ચામુંડા ગઢ પાવાની કાળિકાને જેને હાકલો કર્યો અને ચીકા દાદાના ખોળીએ આવીને એટલું કીધું કે હે મારા ચીકલા આ દુનિયાની માલિપા હું કલ્યાણિયાની કાળિકાને ચામુંડા હાલી આવીશું બોલ બાપ. કે મારી હું તને બીજું તો કાંઈ નથી કહેતો, પણ મારી મારા મનની માલિપા પેટમાં એક ઓરતો છે, એક વાત રમે છે, બોલ બાપ. આજ મારો ચીકલો બોલે જો ધરતીની માથે બોલ પડવા દઉં તો ચામુંડા કાળિકા ન હોય બાપ. મારી મારા પેટની માલિપા એક વાત પડી છે, સમય જતા ક્યારેક મારી તું પાછો વળાકો લઈને વહી જા વાઠાળાની માલિપા તો આહા મારી આજ હું તારો ચીકલો ગામના સીમાડાની માથે હોનાની મેખું મારી દઉં. મારી મારી વસ્તી જીવન જાગે ને કોઈ દી તારે વાટાળા સામું નજર કરીને પાછું વળવાનો ઓરતો નહીં લાવવાનો કે ચીકલા તારા બોલે બંધાવ આ ધરતીના ધૂળ રહે ને ત્યાં સુધી તારા નાવડા ને મેકીને જગતમાં હું કોઈ દી જાય જ નહીં બાપ. મારી માં ભગવતી બે મુખ વાળી ચામુંડા મારી ગઢ પાવાની કાળિકાનો નેજો લઈ માં માં મામા વાહ ભગવતી એ બે નેજા લાવીને તેથી આ ગામના ટીંબાની માથે ખોડીને જેને પોતાનો મઢ બાંધ્યો સાહેબ. આજ જે મઢે તમે નમી રહ્યા છો, જે મઢે તમે મસ્તક ઝુકાવી રહ્યા છો સાહેબ, સમય જતા ચીકા દાદાને પણ અવસ્થા છે ભાઈ. પંચમા ભૂતનું પૂતળું છે, ઝાડ છે, ગમે તેથી પાકે. એનો દેહકાળ થઈ ગયા પછી પોતાના દીકરા નાગજી દાદા એને પણ ભગવતીનું ખૂબ ભજન કર્યું છે. પણ સાહેબ એક વાતની ઈ ખ્યાલ રાખજો કે ધર્મથી ઢુકડા રહ્યો ને પાપથી પાસા રહ્યો ને, ખાલી એટલું કયો ક્યાં ગઈ મારા બાપ ચીકાની દેવી. અને સાહેબ અહીંથી હાલી નીકળો પણ દવાખાનાનું પગથિયું ચડો એ પહેલા જો તમારું દુઃખ ન પી જાય તો આ કાળિકાને ભજન ન કરાય સાહેબ. ઈ કાળિકા છે સાહેબ. સિંહણના દૂધને ઝીલવું હોય ને તો સોનાનું પાત્ર થવું પડે સાહેબ. અને નાગજી બાપાનો દેહકાળ થઈ ગયો ત્યાર પછી અત્યારના જે ભુવા છે વિક્રમભાઈ છે,
પણ પોતાના બાપનો વારસો છે સાહેબ. તમે ખેતી કરતા તમારા બાળકો ખેતી શીખે એમ જેના બાપે દેવીના ખેતરમાં હાથી હાંક્યા હોય, દેવીના ખેતરના શાણવાસીડા કર્યા હોય, જેને ભજન કર્યું હોય ને એના દીકરા ભજન કરી શકે સાહેબ. વિક્રમભાઈ જે ભુવા અને કરમસિંહભાઈ જે પઢિયાર છે, અત્યારની જે ધૂણી પાણી માતાજીના ઘરનું શાણવાસીદું કરી રહ્યા છે સાહેબ. અને સાહેબ એવું ન માનતા કે આપણે બોલવીને માતાજી કરે. કોર્ટના કેસ લડવા હોય તો વકીલને રાખવો પડે. એમ દેવના ઘરનો કેસ લડવો હોય ને તો એ વકીલ રૂપી ભુવાન પઢિયારને આપણે રાખવા પડે સાહેબ. ભુવા હોય પઢિયાર હોય ખાલી માતાને ટકોર કરે બસમાં એ માં આજ તારું મંડાણ માંડવા વાળો કદાચ અમારો વડવો દુબળો છે, મારી અમારો બાપ દુબળો છે, એમ વસ્તી દુબળી છે, પણ મારા બાપ ચીકલાની દેવી આ મઠની માલિપા તો ચામુંડા ને કાળિકા તુંય દુબળી છો બાપ. સાહેબ ભુવન પઢિયાર એટલો ટકોરો મારે, વાદી જેમ કંડિયાને ટકોરો મારે ને કાળોતરો નાગ જેમ ફેણ માંડીને બેઠો થાય, ભુવન પઢિયાર એટલો ટકોરો મારે અને ટીસણ ભર થઈને જો ગઢ પાવાની કાળિકા ને ચામુંડા હોકારો ન કરે તો મારી જાદવની દેવી નો કહેવાય બાપા.